આજે આપણે શીખીશું બંધ કટોરીનું બ્લાઉઝ. એટલે બ્લાઉઝ આગળથી બંધ રહેશે અને પાછળથી ખુલ્લું. એટલે સિમ્પલ કટોરીના બ્લાઉઝ હોય એવી રીતે જ બ્લાઉઝ બનાવવાનું છે, પણ આગળ જે આપણે બટન પટ્ટી ને આઈ હુક પટ્ટી મૂકતા હોય એ નથી મૂકવાની અને આગળથી કટોરી બંધ આવશે. અને કટોરીમાં 2 ટક્સ કટોરી છે. તો બેલ્ટ પણ સાથે કટ કરવાનો છે. તમે ડાયરેક્ટ બ્લાઉઝ પીસ ઉપર પણ કટ કરી શકો, જરૂરી નથી કે તમે પેપર કટ કરો. હું પેપર કટ કરીને બતાવું છું. અને બ્લાઉઝમાં લંબાઈમાં 2 ઉમેરવાના છે આગળના ભાગે. 1 ઇંચ તો આપણે સિલાઈ માટે ઉમેરતા હોય ને બ્લાઉઝ પણ આપણે બેલ્ટ પણ બ્લાઉઝમાં સાથે કટ કરશું. એટલે બેલ્ટ પણ સાથે નીકળી જશે અને આપણા યોગનો પાર્ટ પણ સાથે નીકળશે. અને બ્લાઉઝમાં અસ્તર બંધ ભાગે લેવાનું છે અને બંધ ભાગે જ કટિંગ થશે. તો તમે ડાયરેક્ટ બ્લાઉઝ પીસમાં પણ કટિંગ કરી શકો. બ્લાઉઝની લંબાઈ 15 ઇંચ છે. 15માં હું 2 ઇંચ ઉમેરી અને 17 ઇંચ લંબાઈ લઉં છું. શોલ્ડર 6 ઇંચ રાખું છું. લંબાઈ આગળના ભાગે 2 ઇંચ વધારે લેવાની છે. બાંયગાળો પણ 6 ઇંચ છે. 38 ઇંચ છાતી છે, એટલે છાતીનો ભાગ 9.5 અને 2 ઇંચ માર્જિન લઉં છું. 35 ઇંચની છાતીનું બ્લાઉઝ બનાવીએ છીએ, એટલે 9.5 મેં છાતીનો ભાગ લીધો છે અને 2 ઇંચ એક્સ્ટ્રા લીધું છે. અડધો ઇંચ બહાર આવી અને આપણો બાંયગાળો આપી દેશું. છાતીની લાઈનથી અડધો ઇંચ બહાર આવી અને સિમ્પલ કટોરીનું બ્લાઉઝ બનાવીએ એવી રીતે બ્લાઉઝ બનાવવાનું છે. અને બાંયગાળો 1 ઇંચ. આપણી જે શોલ્ડર લાઈન છે એનું અડધું કરી અને બાંયગાળો લઈ લેશું. બાંયગાળો 1 થી 1.25 ઇંચના અંદર જ લેવાનો. 1 ઇંચ અથવા તો 1.25 ઇંચ, એનાથી વધારે બાંયગાળો નથી લેવાનો. હું રેડી શોલ્ડર 2.5 ઇંચ રાખવાની છું અને અડધો ઇંચ સિલાઈ. એટલે બંધ કટોરીનું બ્લાઉઝ છે, એટલે ગળું થોડુંક ઓપન રાખવાનું. 2.7 ગળું. અડધો ઇંચ ડાઉન કરી અને હવે પહેલા આપણે બેલ્ટ બનાવી લેશું. તો બેલ્ટ રેડી આગળ તમારે કેટલા ઇંચનો રાખવો છે એ સિલેક્ટ કરી લેવાનું. હું 4 ઇંચ રેડી રાખવાની છું અને 1 ઇંચ સિલાઈનો, એટલે 5 ઇંચ. બેલ્ટની સાઈડ વધઘટ કરી શકો છો, વધારે ઉપર લેવો પણ ચાલે. અત્યારે મોટા બેલ્ટની ફેશન ટ્રેન્ડમાં છે, તો તમે 4, 5 અથવા 6 ઇંચ પણ બેલ્ટ લઈ શકો છો. હું રેડી બેલ્ટ 4 ઇંચ રાખવાની છું, એટલે મેં 5 ઇંચ આ સાઈડ લીધું છે અને આ સાઈડ 2.5 ઇંચ રેડી રાખવાની છું, એટલે 3.5 ઉપર. 2.5 બેલ્ટ રેડી રહેશે. 2.5 અને 1 ઇંચ વધારે લીધું છે સિલાઈ માટે. એટલે ફિટિંગ સાઈડ 3.5 અને બંધ સાઈડ 5 ઇંચ. હવે 3.5 એ બાજુ અને 3.5 આ બાજુ. સીધી લાઈન આપીએ તો સીધી લાઈન પણ આપી શકો, 3.5 થી 3.5. હવે અહીંયા પણ બંધ ભાગે 3.5 ઇંચ અંદર જઈ 3.5 અને બેલ્ટનો શેપ. જાનું અલા મિક્સરમાં મરચી નાખીને પીસી નાખ તો બેટા. એને ઘડીક ઉકળવા દે, વાંધો નહીં. હવે યોગનું ગળું પહેલા આપણે જેવી રીતે કટોરીના બધા માર્ક લીધા છે એવી જ રીતે યોગનું ગળું રેડી 4 છે, તો 4.5 તો 1 ઇંચ પ્લસ કરી અને યોગનું ગળું ઉપરથી મેં 2.7 લીધું છે, નીચેથી 3.25 થોડુંક માઇનર ક્રોસમાં લેવાનું રહેશે. યોગનું ગળું 4.5 રેડી છે, 1 ઇંચ ઉમેરી અને હું 5.5 લઉં છું યોગનું ગળું. હવે અહીંયાથી લેશું યોગનો બાંયગાળો. તો યોગનો બાંયગાળો 2 ઇંચ રેડી છે, એમાં 1 ઇંચ ઉમેરીને હું 3 ઇંચ લઉં છું. બાંયગાળો જે આપણે 2 ઇંચ અહીંયાથી 1 ઇંચે જે આપણો બાંયગાળો લીધો છે ત્યાંથી 1 ઇંચ અંદર આવીને યોગનો બાંયગાળો લેવાનો છે. યોગની પહોળાઈ 6, જે આપણો બંધ ભાગ છે ત્યાંથી 6, 2 ઇંચ સીધું.
જેવી રીતે આપણે કટોરીનું બ્લાઉઝ રેડી કરતા હોય એવી જ રીતે બ્લાઉઝ રેડી કરી દેવાનું છે. આમાં ફક્ત એટલું રહેશે કે કટોરીમાં 2 ટક્સ આવશે અને કટોરી આપણી બંધ આવશે. તો પહેલા બેલ્ટ અને યોગ આપણો રેડી છે. તમે ડાયરેક્ટ આવી રીતે કપડા ઉપર કટિંગ કરી લો તો પણ ચાલે, અલગથી પેપર કટિંગ કરવાની કોઈ જરૂર નથી. કટોરી બનાવવા માટે તમે ડાયરેક્ટ પેપર ઉપર અથવા કાપડ ઉપર તમારી પાસે જે કટોરી હોય 36ની સાઈઝની એ કટોરી લઈ લેવાની છે અને પ્રોપર બંધ ભાગવાળી સાઈડ બટન પટ્ટી સેટ કરી દેવાની છે. બ્લાઉઝમાં વધારે મહત્વનો બંધ ભાગ છે એટલે પહેલા જોઈ લેવાનું આપણી જે બટન પટ્ટી છે પ્રોપર બંધ ભાગ ઉપર સેટ થાય છે. પછી તમારી પાસે જે કટોરી અને આગળ મેં કટોરીના વિડિયા પણ મૂકેલા છે, બ્લાઉઝમાંથી કટોરી કેવી રીતે કટ કરવી. કોઈ પણ એક કટોરી હોય એ ડ્રો કરી દેવાની છે. હવે બધા માપ ચેક કરી લેશું. તો મારી રેડી બટન પટ્ટી 4.5 છે. 4.5 રેડી છે બટન પટ્ટી. હવે વચ્ચે એક ટક્સ આવશે સેન્ટરમાં, તો ટક્સ માટે 1/2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે અને 1 ઇંચ સિલાઈ માટે, એટલે બટન પટ્ટીમાં 1.5 ઇંચ ઉમેરવાનું છે. રેડી 4 છે અને 1.5 ઇંચ ઉમેરી અને 6 ઇંચ બટન પટ્ટી માટે. હવે 3 ઇંચ ઉપર લંબાઈ, પહેલા લંબાઈ ચેક કરી લઉં છું. કટોરીની લંબાઈ 8.5 છે, એમાં 1 ઇંચ ઉમેરી અને 9.5. મારી કટોરી 1/2 ઇંચ મોટી છે. 3 ઇંચ ઉપર જઈ અને પહોળાઈ ચેક કરી લેશું. પહોળાઈ 7.5 રેડી છે, એમાં 1 ઇંચ ઉમેરીને 8.5, તો મારી પહોળાઈ બરાબર છે. એકવાર કટોરીની ગોળાઈ ચેક કરી લેશું. રેડી ગોળાઈ 9 છે અને 9માં 1 ઇંચ ઉમેરીને 10 ઇંચ ગોળાઈ. બટન પટ્ટીથી ગોળાઈનું સેન્ટર કરી લેશું. સેન્ટર ચેક કરી લેશું, બરાબર છે. તો આપણી કટોરી કટ કરી લેશું. બ્લાઉઝમાં બેલ્ટ અને કટોરી બંને વસ્તુ બંધ ભાગથી કટિંગ થશે. હવે ટક્સ માટે આપણી યોગની પહોળાઈ ચેક કરી લેવાની. યોગની પહોળાઈ 6 છે, તો 6નું અડધું 3 અને 2 પોઈન્ટ સિલાઈ માટે 3 ઇંચ લાંબો ટક્સ. કટોરી ચેક કરશો તો આવી રીતે ડબલ ખોલશો એટલે કટોરી આગળથી બંધ છે. હવે બટન પટ્ટીના સેન્ટરમાં એક ટક્સ લઈ લેશું. ચાર ઇંચ લાંબો અને 1/2 ઇંચ પહોળો. જે એક ટક્સ તો આપણે લેતા જ હોઈએ છીએ, પણ બંધ કટોરી છે એટલે 2 ટક્સ લેવા પડે ગળાના સાઈડ પર, એટલે આપણી કટોરીનું ફિનિશિંગ બરાબર આવે. આવી રીતે એક ટક્સ સેન્ટરમાં લેવાનો છે. બ્લાઉઝનો આગળનો ભાગ રેડી છે. આપણી કટોરી ધ્યાન રાખવાનું છે કે કટોરી આપણી આગળથી બંધ રહેવી જોઈએ અને બેલ્ટનો ભાગ પણ બંધ રહેવો જોઈએ, યોગનો પાર્ટ. બાકી સીવવાનું તો જે રીતે આપણે સિમ્પલ કટોરી બ્લાઉઝ અને એક કટોરીમાં વચ્ચે ટક્સ આવશે. તો તમારે કોઈ વસ્તુની પેપર કટિંગની જરૂર નથી, ડાયરેક્ટ તમે કાપડ પર પણ કરી શકો છો. અને જો તમારે બ્લાઉઝનું કટિંગ અને સ્ટિચિંગ શીખવું હોય તો મને કમેન્ટ કરજો, તો હું બ્લાઉઝનો કટિંગનો અને સ્ટિચિંગનો સિલાઈનો વિડીયો જરૂરથી મૂકીશ. બ્લાઉઝમાં પાછળના ભાગમાં સેમ જ માપ લીધા છે મેં. લંબાઈ 15 ઇંચ છે, તો 15માં 1 ઇંચ ઉમેરી અને 16 ઇંચ લંબાઈ લેવાની છે. શોલ્ડર મેં 6 ઇંચ લીધા છે, બાંયગાળો 6, છાતી 9.5 અને 2 ઇંચ માર્જિન ઉમેર્યું છે. કમર 8.2 અને 2 ઇંચ, 2.5 ઇંચ, કમરમાં 2.5 ઇંચ લેવાનું છે કારણ કે પાછળના ભાગમાં એક ટક્સ આવશે. તો આગળ પાછળનું ગળું 2.7,
2.7 રાખી અને ગળું ડાઉન કરી દેશું. પાછળનો ભાગ બ્લાઉઝના ઓપન ભાગે બનશે. નીચેથી મારો રેડી બેલ્ટ 2.5 ઇંચ રાખવાનો છે, એટલે હું 1 ઇંચ ઉપર જઈ અને 3 ઇંચ રેડી કરી દઉં છું. ગળું 4.5 ઇંચ પોળું. મેં ગળું 4.5 પોળું લીધું છે કે 2 પોઈન્ટ આપણું અહીંયાથી ગાજ બટન પટ્ટીમાં આપણું નેક દબાશે એટલે ગળાની પહોળાઈ બેલેન્સ થઈ જશે. તમારા ચોઈસથી તમે ગમે પેટર્ન મૂકી શકો છો ગળામાં, અને પાછળના ભાગે એક દોરી મૂકવાની આવશે. તો પાછળનો ભાગ તો સિમ્પલ આપણે કટોરી બ્લાઉઝમાં બનાવતા એવી રીતે જ છે. ખાલી આગળનો ભાગ બંધ લેવાનો છે અને લંબાઈમાં 2 ઇંચ ઉમેરવાનું છે. અને પાછળનો ભાગ તો તમે ખુલ્લો પણ લઈ શકો, કારણ કે હૂક પાછળ આવશે અને પાછળના ભાગે લંબાઈમાં 1 ઇંચ પ્લસ કરવાનું છે. મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.